નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ફેબ્રુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં એક માવઠાની આંધણ દેખાઈ રહ્યા છે. તો ગુજરાતમાં ક્યારે માવઠું થશે તેમજ કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. સાથે જ ગુજરાતમાં પવનની દિશા અને ઝડપમાં થઈ શકે છે વધારો તેમજ ઝાકળ વરસાદની પણ અપડેટ મેળવીશું. તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ફરીવાર ગુજરાતમાં 2 દિવસથી વાતાવરણમાં પલટો જેવું જોવા મળી રહ્યું છે. ખાસ તો મિત્રો ગુજરાતમાં કોઈ હમણાં માવઠાની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ગુજરાતમાં હજુ 2 દિવસ દરમિયાન વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ખાસ કરીને ઉત્તરના ભાગો અને કચ્છના ભાગોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી 2 દિવસ દરમિયાન હજુ જોવા મળે તેવી શક્યતા છે. તેમજ હમણાં માવઠું થાય 5 માર્ચ સુધી તેવી કોઈ શક્યતા જણાતી નથી. તેમજ હવામાન પણ કોઈ મોટા ભાગના પલટાય તેવી પણ શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેમજ મિત્રો એક માવઠાને અંધાર દેખાઈ રહ્યા છે, પરંતુ 8 થી લઈને 10 માસ દરમિયાન એક સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળે તેવું વેધર મોડેલો દર્શાવી રહ્યા છે. તેમજ આગાહીકારો પણ આગાહી કરી રહ્યા છે, પરંતુ એ સિસ્ટમ ઉપર આધીન છે. કોઈ પણ ફેરફાર હશે તો આગામી દિવસમાં તેની અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર અત્યારે ઉનાળાની શરૂઆત ગણી શકાય, પરંતુ અમુક ભાગોની અંદર હજુ તાપમાન નીચું ચાલી રહ્યું છે રાત્રિનું, જેના કારણે રાત્રિ દરમિયાન હળવી ઠંડી પણ જોવા મળી રહી છે. ત્યાં ખાસ કરીને 18 ડિગ્રી એટલે કે નોર્મલ કરતાં થોડું નીચું તાપમાન છે, જેના કારણે હળવી ઠંડી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો આગામી માર્ચ મહિનાથી ત્યાં પણ ઉનાળાની શરૂઆત થઈ જાય તેવી શક્યતા છે. ઓવરઓલ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય પૂર્વના ભાગોની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં એટલે કે 20 થી લઈને 23 આસપાસ ચાલી રહ્યું છે. બપોરનું તાપમાન અમુક ભાગોની અંદર 35 ડિગ્રી પ્લસ જોવા મળી રહ્યું છે. હમણાં 40 ડિગ્રી આસપાસ તાપમાન જવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. આગામી દિવસમાં તમામ ભાગોની અંદર રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં ઊંચું ચાલે એટલે કે 25 ડિગ્રી આસપાસ પહોંચે તેવી સંભાવના માર્ચ મહિનાથી દેખાઈ રહી છે. બાકી મિત્રો ઝાકળ વરસાદ હાલ તો કોઈક ભાગોમાં જોવા મળી રહી છે. હમણાં કોઈ ઝાકળ વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવું હાલ જોવા મળતું નથી, પરંતુ 27-28 આસપાસ અમુક ભાગોની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધી શકે છે. બાકી પવનની ઝડપ સામાન્ય જોવા મળશે નોર્મલ 10 આસપાસ. આગામી માર્ચ મહિનાથી પવનની ઝડપમાં વધારો થાય તેવું પણ અનુમાન રહેલું છે. બાકી પવનની દિશા ઉત્તર પશ્ચિમ એટલે કે પશ્ચિમ દિશાની વધુ જોવા મળી શકે છે. આપણા ગુજરાતના હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી પણ શક્યતા ઓછી જોવા મળી રહી છે. વધુ વિગતો આપતા રહીશું. કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે સવારની અપડેટ.